એક સામાન્ય પાર્કિંગની બોલાચાલી થાય છે, વ્હીકલ મૂકવાની વાત થાય છે અને પોલીસ સ્ટેશનથી ફક્ત 500 મીટર દૂરના અંતરે આ વ્યક્તિ છે તેને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। ક્યાંની ઘટના છે અને કાયદો વ્યવસ્થાની હાલ તે શહેરમાં શું સ્થિતિ છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે। દિવસે ને દિવસે ત્યાં હત્યા, લૂંટ, ધાડ, મારામારી સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિની ઘટનાઓ સામે આવી રહી છે। પોલીસ છે તે હવે આરોપીઓ છે તેમને ઘટના સ્થળે લઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાવી રહી છે। તેને સર્કસ પણ કહો, સરઘસ પણ કહો કે તમારે જે કહેવું હોય તે તમે કહી શકો છો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્યાં સુધી કહ્યું હતું કે ગુનેગારો જે ભાષામાં સમજે તે ભાષામાં તેમને સમજાવો। તેમના આ કહેવા બાદ પણ આ રાજ્યમાં રહેલા અસામાજિક તત્વો હોય કે તેમનું જે હોમટાઉન છે સુરત, ત્યાંની વાત કરો તે હજી સુધી બેફામ છે। ઉધના પોલીસ સ્ટેશન છે તેનાથી ફક્ત 500 મીટર દૂર ત્યાં એક રાકેશ સેલ્સ નામની દુકાન છે અને તેના માલિક છે સુભાષ ખટીક। તે નીચે પાર્કિંગમાં તેમનું બાઇક પાર્ક કરી રહ્યા હતા। તે સમયે જે આરોપી ત્યાં ઊભો હતો તેના સાથે બોલાચાલી થઈ છે અને આરોપી 1 મિનિટનો પણ વિચાર કર્યા વગર આ સુભાષ ખટીક છે તેમને ચપ્પુના ઘા ઝીકી દે છે। ત્યારબાદ આ સુભાષ ખટીક ગંભીર રીતે ઘવાય છે અને તે ત્યાં જ મૃત્યુ પામે છે। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આ મામલે પોલીસ અમલદારે પણ આરોપીની હિસ્ટ્રી અને કેવી રીતે ઘટના બની તેની વાત કરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ આવેલું છે। આ મહાવીર કોમ્પ્લેક્સમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ છે, ગંગાસાગર કરીને એમના પિતાનું નામ છે। જે નીરજ ગંગાસાગર છે પોલીસે એની તરત જ ધરપકડ કરેલી છે। એ જે નીરજ ગંગાસાગરને જે વિક્ટીમ છે સુભાષભાઈ ખટીક એની સાથે કોઈ વ્હીકલ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી। સુભાષ ખટીક એ સીસીટીવીમાં અમે જોઈએ છીએ ત્યારે પોતે બાઇકમાં ત્યાં આવે છે અને બાઇકમાંથી આવી અને કંઈક બંને વચ્ચે બોલાચાલી થાય છે કે જેમાં જે આરોપી છે એણે પોતા પાસે એક ચપ્પુ હતું ધારદાર, એનાથી એને વિક્ટીમને એક ઘા મારી દે છે। એ ઘા ખૂબ જ ઊંડો હોય છે એટલે વિક્ટીમનું મૃત્યુ થાય છે। આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધી અને તરત જ કાર્યવાહી કરી હતી। જે આરોપી છે એને તરત અટકાયતમાં પણ લીધેલો હતો, પછી વધારે વેરિફિકેશન કર્યું હતું અને ત્યારબાદ એની ધરપકડ કરી છે। જે આરોપી છે એ અગાઉ પણ ચોરીના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે। એ ડિંડોલી વિસ્તારમાં રહે છે, પરંતુ એ કોઈ ઘરમાં નહોતો રહેતો, છૂટક ગમે ત્યાં રહી જતો હતો અને ગમે ત્યાં સૂઈ જતો હતો। આ બનાવમાં પણ ગઈકાલે ત્યાં સૂઈ રહેલો હતો અને પોતે ત્યાં નોકરી માટે ત્યાં આવ્યો હોવાનું પોલીસની ઇન્ટ્રોગેશનમાં એણે જણાવ્યું હતું। આ ઇન્ટ્રોગેશનમાં પોલીસે બીજી પણ વિગતો મેળવી છે અને આરોપી વિરુદ્ધ અગાઉ જે ગુના થયા છે એ અનુસંધાને તથા આ ગુનામાં એને જે હથિયાર વાપર્યું છે એ પણ પોલીસે રિકવર કર્યું છે। આરોપી સાગર માલ્યા છે અને તેના પાસે કોઈ ઘર ન હોવાથી રોડ પર કોઈ પણ જગ્યાએ તે સૂઈ જતો હતો। તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને ચોરી અને અનેક ગુનામાં તે ભૂતકાળમાં સંડોવાઈ ચૂકેલો પણ છે। આ બંને વ્યક્તિ ખાલી એક પાર્કિંગની બાબતે ઝઘડે છે અને રાકેશ સેલ્સના જે માલિક છે સુભાષ ખટીક તેમનો જીવ પણ આ જ આરોપી લઈ લે છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ